તાલીમાર્થી મિત્રો, આજે આપણે એક નવું લેસન જોઈએ છે. આગળ જે આપણે ઇન્ટરચેન્જેબિલિટી, માસ પ્રોડક્શન એ જે વિષયો લીધા હતા એના અનુસંધાનમાં જ આ લેસન છે. આ લેસનનું નામ છે લિમિટ સિસ્ટમની ટર્મિનોલોજી. લિમિટ સિસ્ટમની ટર્મિનોલોજી એટલે લિમિટ સિસ્ટમમાં કઈ કઈ બાબતો આવે છે, તેમને કેવી રીતે દર્શાવવામાં આવે છે, કાં તો એને લખવામાં કે બોલવામાં આવે છે, કયા કયા પદો છે. ટર્મિનોલોજી એટલે સંલગ્ન પદો. તો આની અંદર આપણે આકૃતિમાં જોઈએ તો આકૃતિમાં આપણે ખાસ એ સમજવાનું છે, એમાં બધા જ પદો આપી દીધેલા છે. જે ઇન્ટરચેન્જેબિલિટી મેળવવા માટે શું શું જરૂરી છે, કઈ કઈ વાતોને ધ્યાનમાં રાખવાની છે, તે વાતો આકૃતિમાં બતાવેલી છે. આપણા જે BIS છે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, એ આપણી આ લિમિટ સિસ્ટમ નક્કી કરે છે. એના દ્વારા આ બધું નક્કી થયેલું છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ISO, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન, આ એક સંસ્થા છે વૈશ્વિક સ્તરે જે આ બધું નક્કી કરતી હોય છે. જ્યારે આપણે ત્યાં જે છે તે BIS છે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. તો આની અંદર આપણે વાત કરીએ તો આ જે ભાગ છે હોલ, આ જે સેક્શન લાઇન બતાવેલો છે એ ભાગ હોલ છે. બેઉ બાજુ તો એ એનો હોલ છે. જ્યારે બીજો એની અંદર એક બીજો ભાગ છે તે છે શાફ્ટ. તો શાફ્ટ અને હોલ, આ લિમિટ સિસ્ટમની અંદર દરેક પાર્ટ્સને શાફ્ટ અને હોલની રીતે દર્શાવવામાં આવે છે. એમાં કોઈ પણ પાર્ટ હોય, પણ એમાં મેલ પાર્ટ હોય તેને શાફ્ટ કહેવામાં આવે અને ફિમેલ પાર્ટ હોય એને હોલ કહેવામાં આવે. આ અહીંયા આપણે દર્શાવેલું છે કે આ હોલ છે એ નળાકાર હોય તો પણ, અને બીજો લંબચોરસ કે ચોરસ કે એવી સપાટી હોય તો પણ જે મેલ પાર્ટ છે તે શાફ્ટ કહેવાશે અને ફિમેલ પાર્ટ છે કે જેની અંદર એ પાર્ટ ફિટ થાય છે, ખાંચો હોય છે કે હોલ હોય છે, તો એને આપણે હોલ કહીએ છીએ. આ લિમિટ સિસ્ટમમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે કોઈ પણ પાર્ટ હોય એમાં શાફ્ટ અને હોલ એવી રીતે જ એમને વર્ગીકૃત કરવામાં આવે છે. હોલમાં જોઈએ આપણે તો હોલમાં આ એક ભાગ છે જેને ઘાટો કરેલો છે. એવી રીતે શાફ્ટમાં પણ આ એક ભાગ છે જેને ઘાટો કરેલો છે. અને એ બે ઘાટા કરેલા ભાગોની વચ્ચે એક લાઈન છે, એ 0 લાઈન છે અથવા તો બેઝિક સાઇઝની લાઈન છે. આપણે વારાફરતી બધા મુદ્દાઓને આપણે જોઈએ કે પહેલો તો આપણે જોયું કે હોલ અને શાફ્ટ. તો હોલ અને શાફ્ટ એટલે કોઈ પણ આકાર હોય ફિટિંગ થતા પાર્ટ્સના, પણ એમાં જે મેલ પાર્ટ હોય એને શાફ્ટ તરીકે ગણવામાં આવે અને ફિમેલ પાર્ટ છે તેને હોલ તરીકે ગણવામાં આવે છે. બીજી વસ્તુ બેઝિક સાઇઝ છે. બેઝિક સાઇઝ, આ લાઈન 0 લાઈન એ જ બેઝિક સાઇઝ છે. તો બેઝિક સાઇઝ એટલે શું? તો કે આ સાઇઝ ઉપર કારીગરોને કાં તો ઉત્પાદન જેમના હાથે થવાનું છે એ કારીગરોને આ બેઝિક સાઇઝ ઉપર બીજા બધા માપો આપવામાં આવે છે.
હોલ અને શાફ્ટના જે માપો છે તેનું જે બેઝિક સાઇઝ છે, ધારો કે આવી રીતનું લખે છે કે 20.00 અને એની ઉપર લિમિટ આપેલી હોય, આ લિમિટ લખીએ છીએ આપણે. તો આવી રીતનું જે કારીગરોને માપ આપવામાં આવે છે એમાં 20 mm જે છે એ એની બેઝિક સાઇઝ છે. ને આ બેઝિક સાઇઝની ઉપર આ જે માપો લખેલા છે તે ટોલરન્સના માપો લખેલા છે, એટલે કે એમને આ લિમિટ આપવામાં આવેલી છે. નાનામાં નાનો આ જોબ કેટલો બનવો જોઈએ, તો તેના માટેની જે લિમિટ આપેલી હોય તેને લોઅર લિમિટ કહેવાય છે. તો નાનામાં નાનો આ પાર્ટ જે બનવો જોઈએ એની લોઅર લિમિટ છે તો કે 20ની ઉપર 0 એટલે 20 mm. એવી રીતે આ જે છે તે અપર લિમિટ આપેલી છે અથવા તો હાયર લિમિટ. તો એ કેટલી છે તો કે 20.005 mm. બરાબર. તો દાગીનો કારીગરોને એ રીતે આપવામાં આવે છે કોઈ પણ પાર્ટ કે એ 20 mmથી નાનો ના થવો જોઈએ, એને લો લિમિટ કહેવાય. એ જ રીતે એ 20.005 mm આ માપથી મોટો ના બનવો જોઈએ. તો આ જે લિમિટ આપવામાં આવે છે કારીગરોને એને જ કહેવાય છે લિમિટ સિસ્ટમ. કે કોઈ પણ દાગીનો બનાવવામાં આવે તો તે આપેલ લોઅર લિમિટ કરતાં નાનો ના બનવો જોઈએ અને આપેલ હાયર લિમિટ કરતાં વધારે માપનો ના બનવો જોઈએ. બરાબર છે. તો આ જે આપવામાં આવે છે એને જ કહેવાય છે લિમિટ સિસ્ટમ. અને એના કારણે બીજા પદો આપણને મળે છે. આ જે બેઝિક સાઇઝ જે 0 લાઇન છે એનાથી દાગીનાનું માપ કેટલું ફેરફાર માન્ય રાખવામાં આવે છે, કેટલો ફેરફાર માન્ય રાખવામાં આવે છે તેને વિચલન કહેવાય છે. કે એ બેઝિક સાઇઝ, એની જે બેઝિક સાઇઝ છે તેના કરતાં એ કેટલો ફેરફાર થઈને બને છે, કાં તો કેટલો સ્વીકૃત ફેરફાર આપવામાં આવેલો છે, તો એના પરથી આપણને ડેવિએશન મળે છે. આમાં જે લિમિટનો જે લિમિટોનો જે તફાવત છે એને ટોલરન્સ કહેવાય છે. એક ટોલરન્સ મુદ્દો છે, ટોલરન્સ. તો ટોલરન્સ કોને કહેવાય? તો કોઈ પણ દાગીનાની હાઈ લિમિટ અને લો લિમિટ એ બે વચ્ચેના તફાવતને, આ હાઈ લિમિટ અને આ લો લિમિટ એ બે વચ્ચેના તફાવત એટલે કે બાદબાકી તફાવતને ટોલરન્સ કહે છે. આ શાફ્ટનું છે, એવી રીતે આ હોલનું છે કે હોલમાં પણ એવી રીતનું તેની આ હોલની હાઈ લિમિટ, બરાબર, મેક્સિમમ આટલો હોલ બનવો જોઈએ અને નાનામાં નાનો આટલો હોલ બનવો જોઈએ. તો એ નાનામાં નાનો જે મર્યાદા આપી છે તેને લો લિમિટ કહેવાશે, જ્યારે મહત્તમ મર્યાદા જે આપેલી છે તેને હાઈ લિમિટ કહેવાશે. તો હાઈ લિમિટ અને લો લિમિટ વચ્ચેના તફાવતને, આ હાઈ લિમિટ અને આ લો લિમિટ, તો આ જે વચ્ચેનો તફાવત છે એને કહેવાય છે ટોલરન્સ. બરાબર. એટલે આપણે આ ટોલરન્સ મુદ્દો
પરીક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વનો છે। આ આખો જ લેસન એમ તો એવી રીતે જોઈએ તો માત્ર પરીક્ષા નહીં, પરંતુ જ્યારે આપણે એ ક્ષેત્રમાં જઈશું તેમાં પણ આપણને બહુ જ કામ લાગવાનું છે। ને ખાસ કરીને પ્રોડક્શન લાઇન હશે તો એની અંદર આ વસ્તુ આપણને જોવા મળશે। તો આપણે જોયું ટોલરન્સ। ટોલરન્સ એટલે તો કે હાઈ લિમિટ અને લો લિમિટ વચ્ચેના તફાવતને। એને કહેવાય છે ટોલરન્સ। આ ટૂંકમાં લખ્યું છે જગ્યાના અભાવે। ટોલરન્સ કેટલું થયું? 20.005માંથી 20.000 બાદ થાય તો ટોલરન્સ થયું 0.005 mm। બરાબર? તો આ ટોલરન્સ છે। એટલે આ ટોલરન્સ જે અહીંયા આ રીતે દર્શાવ્યું છે ઘટતું કરીને, તો એ માપ છે 0.005 mm। એટલે 0.005 mm આપણે સમજી શકીએ છીએ કે 5 સહસ્ત્રાંશ એવી રીતનો થાય છે કે 5નો 1000મો ભાગ। એટલે કે 1000મો ભાગ જ્યારે મિલીમીટરનો ગણીએ છીએ ત્યારે એને માઇક્રોન કહીએ છીએ। તો આ 5 માઇક્રોનનું ટોલરન્સ આપવામાં આવ્યું છે। એટલે વિચાર કરો કે આજનો જે ઔદ્યોગિક વિકાસ એવી રીતનો થયેલો છે કે છૂટ કેટલી આપવાની છે? તો કે 0.05 mm જેટલી જ। એટલે કેટલું ઝીણું કામ થતું હશે, કેટલું ચોક્કસ કામ થતું હશે એના પરથી આપણે અંદાજો લગાવી શકીએ। આ માપ આપણે માત્ર સમજવા માટે લીધા છે, પણ આ રીતનું એકચ્યુઅલ ઇન્ડસ્ટ્રીની અંદર હોય છે। તો બેઝિક સાઇઝ અને ઝીરો લાઇન જોઈએ, આપણે ટોલરન્સ જોયું। ત્યારબાદ આપણે હાઈ લિમિટ અને લો લિમિટ જોઈ કે જે મેક્સિમમ લિમિટ, નીચી લિમિટ તેને લોઅર લિમિટ કહેવાય અને મહત્તમ ઊંચી લિમિટ એને હાઈ લિમિટ કહેવાય। હોલ અને શાફ્ટ જોયા। હવે જોઈએ આપણે ડેવિએશન। કે ડેવિએશન પણ આપણે ચર્ચા તો કરી કે ડેવિએશન એટલે શું? તો કે એની બેઝિક લાઇનના અનુસંધાનમાં દાગીનાનું માપ વચ્ચેનો જે તફાવત છે એને ડેવિએશન કહેવાય। હવે ડેવિએશન બે પ્રકારના કીધા, એક અપર ડેવિએશન, એક લોઅર ડેવિએશન। તો અપર ડેવિએશન કેવી રીતનું છે? કે બેઝિક સાઇઝ અને હાઈ લિમિટ, બેઝિક સાઇઝ અને હાઈ લિમિટ વચ્ચેનો જે બાદબાકી કરીએ આપણે બેઝિક તફાવત, તો એને કહેવાય અપર લિમિટ। તે જ રીતે અપર ડેવિએશન અને લોઅર ડેવિએશન। તો લોઅર ડેવિએશન કોને કહેવાશે? તો કે આ ડેવિએશન જે છે તે આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે ડેવિએશન એટલે ઝીરો લાઇનના અનુસંધાનમાં જ વાત થાય છે। તો ઝીરો લાઇન અને કોઈ પાર્ટની લોઅર લિમિટ એ વચ્ચેના જે તફાવત છે, બેઝિક તફાવત એટલે કે બાદબાકી આપણે કહીએ તો એ લોઅર ડેવિએશન છે। એવું સેમ વસ્તુ અહીંયા છે। આને શું કીધું? લોઅર ડેવિએશન। તો લોઅર ડેવિએશન એટલે શું? તો કે ઝીરો લાઇન, આ ઝીરો લાઇન છે, ઝીરો લાઇન અને લોઅર લિમિટ, આ લો લિમિટ, આ લોઅર લિમિટ વચ્ચેના તફાવતને બેઝિક સાઇઝ અહીંથી ગણીશું આપણે, અહીંથી એટલે બેઝિક સાઇઝ લોઅર લિમિટ અને બેઝિક સાઇઝની બાદબાકી કરીએ ત્યારે આપણને આટલું માપ મળે છે, તો એને કહેવાય લોઅર ડેવિએશન। એવી રીતે હાઈ લિમિટ, અપર ડેવિએશન। તો હાઈ લિમિટમાંથી બેઝિક સાઇઝ બાદ કરીએ
તો એ અપર ડેવિએશન મળે છે આપણને. એટલે ડેવિએશન નેગેટિવ, પોઝિટિવ કે 0 હોઈ શકે છે, એટલું આપણે ધ્યાન રાખવાનું છે. કેમ કે ક્લિયરન્સ ફિટ જો હશે તો એમાં પોઝિટિવ મળશે, પણ જો ઇન્ટરફરન્સ ફિટ હશે તો એની અંદર નેગેટિવ મળશે. જ્યારે ટ્રાન્ઝિશન ફિટમાં આપણે 0 મળી શકે છે. તો આ જે શબ્દો હું જે બોલું છું તે આપણે આગળ લેસનમાં જોવાના જ છે. એની સમજણ પણ આપણે મેળવીશું કે ફિટ શું છે, બરાબર. તો આ અપર ડેવિએશન, લોઅર ડેવિએશન, આ 0 લાઇન એ જ બેઝિક સાઇઝ જે છે એ બેઝિક સાઇઝને જ્યારે આપણે ગ્રાફ પર દર્શાવીએ છીએ, આ એક મહત્ત્વનું છે કે 0 લાઇન અહીંયા લખી છે તો એ કેવી રીતે દોરવામાં આવે. તો બેઝિક સાઇઝ, આ જે ટોલરન્સ છે, ડેવિએશન છે, એ બધું જોઈને આપણે જ્યારે આ માપો છે એને ગ્રાફ પર જ્યારે દર્શાવીએ છીએ ત્યારે ગ્રાફ પર હોલનો ટોલરન્સ ઝોન, આને ટોલરન્સ ઝોન કહેવાય. આ હોલનો ટોલરન્સ ઝોન અને આ શાફ્ટનો ટોલરન્સ ઝોન. તો હોલના ટોલરન્સ ઝોન અને શાફ્ટના ટોલરન્સ ઝોનની વચ્ચે એક લાઇન દોરવામાં આવે છે અને એ છે બેઝિક લાઇન. એ ફિટના પ્રકારમાં આપણે એને થોડું વધારે જોઈશું કે ટોલરન્સ ઝોન કેવી રીતે દર્શાવવામાં આવે છે. તો આમાં આપણે એક તો હાઈ લિમિટ, લો લિમિટ એ વસ્તુ ખાસ શીખવાની હતી. કે હાઈ લિમિટ કોને કહીશું, તો કે એના કોઈ પણ પાર્ટના બેઝિક માપ ઉપર મહત્તમ જે છૂટ આપવામાં આવે છે, ઉપલી છૂટ, એને હાઈ લિમિટ કહીશું. અને મહત્તમ જે નીચલી છૂટ આપવામાં આવે છે તેને કહેવાય છે લો લિમિટ. એટલે કે આ શાફ્ટ બનાવવાનો છે તો આટલો બને ત્યાં સુધી વાંધો નથી અને મહત્તમ આટલો બને ત્યાં સુધી વાંધો નથી. તો આને કહેવાય લિમિટ સિસ્ટમ, બરાબર છે. આ જે આકૃતિ છે તે આની જ છે, એ આપણે સમજી શકીએ છીએ કે ડ્રોઈંગમાં આ રીતે દર્શાવે છે કે આ હોલ છે, આ હોલ આ બતાવ્યો છે અને આ શાફ્ટ છે તે અહીંયા બતાવેલો છે અને આ જે ભાગ છે તે ટોલરન્સ ઝોન બતાવેલો છે. હવે બીજા અગત્યના મુદ્દા એવી રીતના છે કે જે આમાં અંદર દર્શાવેલા નથી પણ આપણા કામના છે, એ છે એકચ્યુઅલ સાઇઝ. એકચ્યુઅલ સાઇઝ કોને કહીશું, તો દાગીનો જ્યારે ઉત્પાદન થાય ત્યારે એનું માપવામાં આવતું ખરેખરું માપ, એને કહેવાય એકચ્યુઅલ સાઇઝ. એવી રીતે એકચ્યુઅલ ડેવિએશન છે. તો એકચ્યુઅલ ડેવિએશન, આને અહીંયા જો લોઅર ડેવિએશન છે અને અપર ડેવિએશન છે, તો દાગીનો અપર ડેવિએશનમાં બી બને અને લોઅર ડેવિએશન પ્રમાણેનો પણ બનતો હોય. પણ એ બે જ સીમા છે એવી રીતનું નહીં, એની વચ્ચે પણ ઘણા બધા માપો છે જે અપૂર્ણાંકમાં આપણે લઈ શકીએ. તો જ્યારે દાગીનો બને ત્યારે લોઅર લિમિટ પ્રમાણે, એટલે લોઅર ડેવિએશન પ્રમાણેનો જ બને કે અપર ડેવિએશન પ્રમાણે જ બને એવી રીતનું નહીં, પણ દાગીનો કોઈ પણ માપનો, આ લિમિટની અંદર કોઈ પણ માપનો બની શકે છે. તો તેથી એ જે બનેલો દાગીનો, ખરેખર બનીને આવેલો દાગીનો છે તેનું માપ અને બેઝિક સાઇઝ અથવા તો 0 લાઇન, તો એની વચ્ચેનો જે તફાવત મળે તેને આપણે એકચ્યુઅલ ડેવિએશન કહીએ કે ખરેખર આ રીતનો ડેવિએશન આ જોબ ઉપર મળ્યું, બરાબર. તો આને કહેવાય એકચ્યુઅલ ડેવિએશન.
ત્યારબાદ બીજો મુદ્દો છે ફંડામેન્ટલ ડેવિએશન. ફંડામેન્ટલ ડેવિએશન એ શાના માટે છે? તો ફંડામેન્ટલ ડેવિએશન એ જુદા જુદા વર્ગની ફીટ મેળવવાની હોય, જુદા જુદા ક્લાસની ફીટ મેળવવાની હોય. ફીટના પ્રકાર છે, આગળ ફીટનો ટૉપિક અલગથી આપણે જોવાના છે, તેની અંદર આપણે જોઈશું. તો ફીટનો વર્ગ મેળવવા માટે આ ફંડામેન્ટલ ડેવિએશન કામ લાગે છે. ફંડામેન્ટલ ડેવિએશન આપણા BISએ 25 મૂળભૂત ડેવિએશન નક્કી કરેલા છે અને એને ABCDથી દર્શાવવામાં આવે છે. હવે ABCDમાં હોલના જે માપો છે તે કેપિટલ લેટરથી દર્શાવવામાં આવે અને શાફ્ટના માપો સ્મોલ લેટરથી, એટલે કે બીજી ABCDના માપથી બીજી ABCD દ્વારા દર્શાવવામાં આવે છે. બરાબર. હવે આ 25 જે ડેવિએશન નક્કી કરેલા છે એની અંદર I, L, O, Q અને W આ મૂળાક્ષરોને ડેવિએશન દર્શાવવા માટે લેવામાં આવતા નથી, કાં તો ગણવામાં આવતા નથી. એ કાઢી નાખીને એને બદલે જે લેવામાં આવે છે તે હોલ માટે કેપિટલ JS, ZA, ZB અને ZC આ 4 લેવામાં આવે છે. એટલે આપણને જોઈએ કે 26 મૂળાક્ષર છે, તો 26 મૂળાક્ષરમાંથી 5 કાઢી નાખ્યા તો 21 રહ્યા અને બીજા ઉમેરાયા કેટલા? તો કે 4, JS, ZA, ZB અને ZC. આમ મળીને કુલ 25 થાય. તો આ 25 ફંડામેન્ટલ ડેવિએશન આપવામાં આવે છે સ્ટાન્ડર્ડ પ્રોડક્શન સિસ્ટમની અંદર. તો ફંડામેન્ટલ ડેવિએશન દ્વારા આપણે શું નક્કી કરીએ છીએ? તો જુદા જુદા વર્ગની ફીટ એમાંથી મળે છે, એ પણ આપણે આગળ જોઈશું. ત્યારબાદ બીજો મુદ્દો છે ફંડામેન્ટલ ટોલરન્સ. આ ફંડામેન્ટલ ટોલરન્સ એ 18 ગ્રેડમાં દર્શાવવામાં આવે છે. ફંડામેન્ટલ ટોલરન્સને ગ્રેડ ઓફ ટોલરન્સ પણ કહે છે અને તે 18 ગ્રેડમાં દર્શાવવામાં આવે છે. 18 ગ્રેડ કેવી રીતે? તો કે IT 01, IT 0, પછી IT 01 થી IT 016 સુધી. એટલે IT 01 થી IT 016 એ 16 ગણાય અને આગળ 2 એમ કુલ 18 ગ્રેડ દર્શાવવામાં આવે છે. જેમ મોટો ગ્રેડ નંબર હોય તેમ ટોલરન્સ ઝોન પણ મોટો ગણાય. એટલે આ ગ્રેડ ઓફ ટોલરન્સ અથવા તો ફંડામેન્ટલ ટોલરન્સ દ્વારા ઉત્પાદનની એક્યુરસી દર્શાવવામાં આવે છે. ઉત્પાદનની એક્યુરસી એટલે શું? તો કે એની ભરોસાપાત્રતા. કેટલી એક્યુરસીથી જોબ તૈયાર થયો છે એ એના પરથી નક્કી થાય. જેમ ટોલરન્સ ઝોન વધારે આપે તો એ થોડી ઉત્પાદકની નબળાઈ ગણાય. એટલે ટોલરન્સ ઝોન ઓછો હોય, નાનો હોય, તેમ આપણે સમજી શકીએ કે એ કારીગરો વધારે કુશળ હોઈ શકે છે. તો આટલું જ આજના લેસનમાં આપણે જોયું. આપણે કોરોનાથી બચીને રહીશું એવી અપેક્ષા. ચાલો ત્યારે.